જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બ્લોગની શરૂઆત હજી કરી હોય કે ના કરી હોય, નકર આપણે શરૂઆત કરી દઈ। સ્વાગત છે નવા બ્લોગમાં। અને આજે મજૂર આવી ગયા છે અને એનું કામ સંભાળી લીધું છે ને આજનો દી હવે જાર જ નહીં, પાણી વારવાનું છે। પછી આપણે માંડવી ચોખ્ખી કરવી। અને જો સુરભીન પપ્પા ધૂળ ને બધું છે ને એવું પેડામાં નાખે છે, ખાતર થોડુંક વધી જાય બીજું। આજ બીજું કઈ કામ નથી, મજૂરીનું કામ કરે છે। અને આપણે પંચે બ્લાઉઝ બીજું સીવી છે, કાલે ખીવી લીધું, આજ સોનલનું એક સીવી દઉં। પછી જે દી વેત આવે તે દી હવે કાલથી આપણે માંડવી ચોખ્ખી કરવી। ઘડીકતા પોરો ખાવ, ઘડીકતા પોરો ખાવ, પોરો ખાવાનું વેરા હે તમને હોય પણ બધું। આમને તો બે દી થી પોરો હે, આમ તો ઘણા દી થી બેઠા બેઠા ધૂળ વીણતા વીણાઈ ગઈ। આજ ધૂળ પેલા લીધી। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? ભાઈ આપણે છે ને થોડીક ભીડતા છે, કેમ કે ટેકાનો વારો નજીક આવવાની શક્યતા છે, કેમ કે આપણે બહુ વહેલું લખાવેલું હતું। એટલે ને સવારમાં ગયો તો તે આપણા ભાગિયાઓને 3 જણાને તેડી આવ્યો। ધોરિયા પારીનું કામ ચાલુ છે વાયુવાળા ભાગમાં। રાજુભાઈ આપણી આગતરી ધાણી, એટલે કે જે ઓલી 2 વીઘાની વવાણી હતી ને વરસાદમાં, એમાં પાણી ચાલુ કર્યું છે। અને હું આપણે આ હલરમાંથી નીકળી હોય ને ધૂળ, એ મેં કીધું ન્યા નાખવી, એના કરતા ઉકેડામાં નાખ દઉં। ખાતર વધી જાય, ખાતર તો અમે વધારવાનું જ હોય ને, આપણે ખેડૂને એ જ હોય ખાતર ગોતવાનું ગમે ત્યાંથી। એટલે ઉકેડામાં અમે ધૂળતા નાખતા હોય આપણે। ઘણું બધું પછી નાખવાનું છે આપણે। આ માંડવી નીકળી જાય ને પછી ભૂકો હુકલ ને આ ઓલો ઈ તો બધું ખાઈડમાં નાખવું જોઈએ। પરવાનો જે ભૂકો પરલી ગયો ને ઉપર ઘણું છે એમ તો। હા, એ બધું ઈ તો કઈક નવરાત થઈ ને તઈ થાય। અટાણે માંડવી ચોખ્ખી કરવાનું ઉતાવળ બહુ છે, એટલે ટૂંકમાં ત્યાં ધૂળ નડે એમ છે। એટલે મેં કીધું થોડાક ફાટા ડાવરા કરી નાખી અને પછી જગ્યા હમી નમી કરી અને હલરમાં ધાર દેવાની છે આપણે 128 માં। ઈ ચોખ્ખી કરી લેવું તો બધું હલર માંડીને જોવાય હવે આમાં ક્યાં પુગાય। વળી વાં ઓલાવને પાણી ચાલુ કરીએ તો ન્યા વળી ઘડીક સિંધવું ને ઓલું કરવું વળી આ ટાટરું ને એ બધું હમું કરવું। આજે આવે છે મારો ઝીણકો હારો, કીધું હે ટાટર કે ગમે કંઈક લેતો આવ, એને ઇલેક્ટ્રિકની દુકાન હે, તે મેં કીધું અહીં બધું કંઈક હરાડો કરી દઈએ। આપણે ત્યાં ગમે એમ કરીને કરી લઈ, પણ મજૂર વહુ આપણે દેવું હોય ને તો એને બધું કાયદેસર કરીને દેવું પડે, હાવ પરફેક્ટ। એને આપણી કઈ ખબર ના હોય ટૂંકમાં એમાં એની। બપોરા કરીને આવી એમ કેતો હતો। ના ને કઈ કરજે બપોરે, એનું યા કે એવું બહુ ખબર નહીં કે મારે કામ હે, વાડીમાં જવાનું હે કઈ જગ્યાએ, એ કે હું બપોરે આવી 1-1:30 વાગે। છતાં ફોન કરીને કહી દેજે ખાવાનું અહીંયા કરે તો। હાલો હવે હું કામમાં હોઉં અને લાગી જાઉં। અને ભાગમાં દીધેલ છે ને એક ભાઈની એ કોમેન્ટ હતી કે તમારે મજૂર કેદી આવી? મજૂર કામ કરવા તો આવી ગયા હે, બીજા કંઈક ખંભાળી અટાણું કરવા ગયા ને તે કે હવે હાંજે કે કાલ સામાન કે લઈ લે હું। અને આપણે ત્યાં ભાઈ 3 જ જણા, 2 ભાઈઓ છોકરા હે, એ 2 ભાઈઓ અને એક બાઈ આવવાના હે। બસ 3 જ માણસો આપણે ત્યાં આવવાના હે। અને બાકી જ્યાં અટાણે રહીએ ને ત્યાં એને જમીને વધારે રાખેલ હે ને 13-14 માણસો હે। કેટલી જમીન રાખેલ હે? બધી થઈને તો ઘણી 50-60 વીઘા જમીન રાખેલ હે, વધારે હે। પણ આ કામ પડશે તો અહીંયા બોલાવ લે। હા, ઈ કે કામમાં ક્યાંય તમારી કે વાહે નહીં રહેવા દે, કામ બધું થઈ જાય એમ કીધું તો આપણે વાત કરી ને તે દી। ત્યાંથી કે માણસો અહીંયા આવી જાય નેદવામાં ને, એટલે જોઈએ હવે લેવું છે તો હાલો। સામાન કઈ ભરવાનું થાય, આજ થાય કાલ થાય એ કઈ નક્કી નથી। લાઈટ વહી ગઈ કાં થી? લાઈટ વહી ગઈ, ઠીક હે, હાલો તો હું થોડા ફાટા હે નાખી દઉં બીજું। હાલો, બપોર પહેલા થોડોક વિડીયો ઉતાર્યો પાછો ટાઈમ જ નથી આવ્યો ઉતારવાનો, અને વાગી ગયા છે અટાણે 6:15। અને મારો ઝીણકો ભાઈ આવ્યો છે ટાટર ખમણ કરવા, એ અમારે બનાવવા છે ભજીયા ફરગવાના। તો ફરગવો તોડી આવી આંગળી અને હીવતી હતી બ્લાઉઝ પૂરું કરી પછી ફરગવો તોડી આવીને માંડ રોક્યો હે કે વ્યારું કરીને જાય તો આપણે ભજીયા બનાવી લઈ અને પછી જમવા બરકી લઈ। ગરમા ગરમ થતા એનું કંઈક કામ અહીંયા પૂરું થઈ જાય થોડુંક। હાલ ફરગવાના ભજીયા ખાવા હોય તો કોઈને
અમે હરગવાના 2-3 વાર બનાવ્યા, મસ્ત થાય. એટલે જોઈ કેવા થાય. ભજીયાની તૈયારી કરી લીધી. આ બાજુ આપણે હરગવાને કટિંગ કરી દીધું છે અને આ મરચાં અને આપણે આ લસણ ખાંડી નાખીએ એટલે મસ્ત ભજીયા બને. ને આ બાજુ આપણી ચટણી રેડી છે. ચાલો આપણે હરગવાના ને મરચાં અને લસણ નાખીને ભજીયા બનવા માંડ્યા છે. ચાખી જોઈને કેવા થાય પછી બસ ખાઈ એમ કે હા. હમણાં એક દી ઢોકરી બનાવી હતી, સુરભી હતી તે દી પુડલા બનાવ્યા હતા અને આજ ભજીયાનો વારો. હા, આજ ભજીયાનો વારો. ભજીયાનો વળી મનમાં ના રહી જાય ને, વળી મેં થાય કઈ પાછા કાઢ્યું જાણે હરગવાના અસલ જ થાય એમ આપણે કર્યા હતા ને ઓળખે. હા અને અમારા કનાને એ બહુ ભાવે, એ બહુ ભાવે હરગવાન. હા આજ તો ભાઈ આમ ઘરના એકલા નથી ખાવાના, મહેમાન છે હો. ખાવાની બહુ મજા આવી. અમે કઈ થાળી નથી બેસી ગયા, કોઈ દાંત ના કાઢજો. ભૂકી આપણે કટકી કરી નાખી દઈએ ને હરગવાન પાણી ભૂકી હુકમણી કરીને ભૂકી રાખીને કાંઈ લઈને પીવાય ને. હા એ ભૂકી હોય ને નહીં આપી નહીં આપીને તો હાથ થાય કે દુખે નહીં હાથ પગમાં. અરે બહુ ગણ કરે કાનો કાકો તો બહુ હજી પીએ, એને બહુ ગણ કર્યું. પગારો ગણ ના કરે પણ તમે બરફથી કે 6 મહિના પીઓ ને, મહિનાથી બે મહિના 1.5 મહિનો થાય ને તો નામી રાહત થવું જોઈએ. હમણાં કેદી વિચાર કરું તો હવે મેં બેન કઈ નથી હોય તો ભૂલી ગઈ હરગવાનમાં અઠવાડિયું હોય તો કે ભૂકી કરી મેં એમાં તેરી જ બધા તો મેં ભૂલતી રહી ને એમાં પછી ઓલી એક કરવાઈ જાય. પછી સો ના થાય તો ઘરડાણસો થાય. 18 થઈ જાય બરોબર. ભૂકા વાત લાગે મિસરમાં કરી નાખી ભૂકી રાત પાસ સવા જમાના દીદી રાખી દેવાનું. જેને કાલે પીવો હોય ને પી લેવાનું. કાલ આપણે 2 જણી થઈને તોડી દેવું ખાલી પડતું. હા થોડી રાખી દીધું હોય ને તો પછી જ કરવા દઈએ. ક્યાં પૂઈ ગયા હતા ભાઈ આપણે વિડીયામાં? ક્યાં પૂઈ ગયા હતા? આમ ખાતા હતા. ઠીક. હા આ બધા ખાતા હતા ભજીયા ભજીયા નહીં ભજીયા ઢોકરી બનાવી ને ત્યાંથી મેં કીધું હતું કે ઢોકરી નહીં ભાવે એના કરતા ભજીયા કરો બનાવો. એ કે હું કાલ કર્યું હતી, કાલનો દિવસ વિયો ગયો. પછી હું આજ તો કરવા હે ને તા મોકે મહેમાન બનો છે. આવ્યો એટલે પછી મેં કીધું હવે તો રોકવો જ છે ગમે તે. હા તે એને તો વહેલું વયું જવું હતું પણ આપણે જે સ્ટાર્ટર ને બધું રિપેર કરવાનું હતું ઘણું બધું કામ, એટલે એમાં થોડીક વાર લાગી ને કન્નાને આવવામાં મોડું થયું હતું. એટલે મેં કીધું હવે તો હે ને સાંજે વ્યારું કરીને જ પછી જાય. એટલે મને જ ત્યાં બોલ્યો ને તો મારે વહેલું વયું જવું કે હું છે. મેં કીધું તું 1:30 વાગે આવવાનો હતો ને કે અરે માનતો જ નતો, માંડ રહ્યું. એ કે મારે હાટું જ કરો હું આ જો તાર હાટું જ વૈગું બધું અને વૈગું મને આવી ગયો. હું કહું તો આમ બે થોડો આવી બરાબર. ચાલો એટલે ભજીયા 2 દિવસથી મનમાં હતું તે જડી ગયા એમ ટૂંકમાં. જડી ગયા. એ હરગવાના ભજીયા બાકી સ્પેશિયલ બન્યું. હા મેથી ને ભૂલાવી દે ટૂંકમાં. સ્પેશિયલ હરગવાના પાન હોય ને મેથી ને ભૂલાવી દઈએ. રોગા ભજીયા ના ભાવે ટાણે ગમે નાખેલ હોય ને તો ભાવે. આપણે તો હરગવો ઘણો બધો નાખ્યો. હા હરગવો ને મરચા તીખા અને લસણ ઘણું બધું અડધો. હા લસણ નો ટેસ્ટ બહુ મસ્ત આવતો. હા લસણ અડધો વાટકો ખાંડીને નાખી દીધું. હા લસણનો ટેસ્ટ બહુ જોરદાર આવતો હતો ને. બાકી હરગવાનો સ્પેશિયલ ભજીયા એટલે ઘણા બધા લોકો બનાવે જ છે પણ ના બનાવતા હોય ને તો એના માટે ખાસ હરગવાના પાન મેથીના જેમ ભજીયા બનાવે ને એ જ રીતના હરગવાના પાન નાખી અને ભજીયા બનાવો તો એકદમ ટેસ્ટી અને હેલ્થી બને. ગુણકારી બહુ હોય. હા એટલે હેલ્થ ને બહુ ફાયદો. બહાર નકર છે ને ભજીયાનું આમ એટલું બધું નહોતું ન હોય. હવે એની જ કીધું મને કે તો તઈ કે
રોકાય કે તો ચટણી ને કોથરી મગવી લે ને તો આપણે ભગા ભજીયા કરી ખાઈ જઈએ. હા. નકર ભજીયા બા તરલ ને બહુ ઓછું ઓછું ખાય ખાય પણ હરગવાના ભજીયા એને મગજમાં બેસી બેસી ગયા. અને હરગવું બહુ બધું આખા શરીર માટે પહેલા નંબરનો ઔષધિ હોય ને તો હરગવું એમ. હા આપણે ભૂકી બનાવી છે હા હવે માંડ્યા હાંધા દુખો હવે અવસ્થા થવા માંડી. ખાવા માંડી ને વળી હવે તો કામ ઓછું હોય એટલે બધું વધારે થાય. હા કામ તો પોયરા રહ્યો તો કામ ખૂટે જ નહીં આપણે કામ પોયરું જ રહેવું હા તે પોયરા જ રહેજો નકર બધાના શરીર વધી જવાના છે. પાછો શિયાળો આવે એટલે ખાવામાં તો કંટ્રોલ રહે જ નહીં. શિયાળામાં જ પૂરા પડીએ ને હા. પૂરા તો ઠીક પણ ઉમે કહું ખોરાક વધારે લેવાય જાય ગમે એમ ખોરાક વધારે લેવા જાય ભાવે બહુ. હા શિયાળામાં ભાવે બહુ. હા અને ઓલું તો ઉનાળામાં તો આપણે ખાલી વધારે તેલ વાળું શાક બપોરે ખાઈએ ને તો આખો દી ઓહો હોય પાણી પીવાયા જ રાખે એમ. કઈ વાંધો નહીં હાલો મસ્ત મજાના જો ભજીયા ખાઈ અને ફ્રી થઈ ગયા છે અને અમારા મહેમાન તો રોકાય નહીં. મહેમાન છટકેસ થઈ ગયા એને હે દુકાન થઈ કે મારે ત્યાં 2-3 ભાઈના ફોને આવી ગયા અને એક ભાઈ સ્ટાર્ટર હતું ને કોઈક રિપેર કરવાનું એ બહાર મૂકીને વયો ગયો કે અહીં રાખી જાઉં દુકાનમાં રાખી દેજે. એટલે ટૂંકમાં એ મહેમાન બસ આગળ ગયો હજી તો 8:30 નથી થયા પૂરા. તો મહેમાને આગળ રજા લીધી અને હવે આપણે કરવાનું હોય વિડીયોનું એડિટિંગ. વિડીયોમાં નજર મારી ત્યાં કાંઈ શૂટિંગ હતું જ નહીં, ખાલી 8 મિનિટનું હતું. મેં કીધું હાલો કંઈક તો થોડા જાજુ આપણે અપડેટ દઈ. હા પણ જો હું તો આખો દી હંચામ બેઠી હતી અને પછી વિરેન આવ્યો એટલે એ લેસન કર્યો મને યાદ જ પણ કહું હવે એને લેસન કરવા દઉં પછી ભજીયા બનાવવાનું છે ને તો એ બહાર ખબર. હા એટલે ને વિરેનભાઈ ને છે ને સુરભી યાદ જ ખેર બહુ આવે હે એટલે ઈ હા એ ટૂંકમાં અમારા બધેથી આમ છેટો રખડે અને કઈ બોલે નહીં બોલે નહીં સોન મૂન રખડે. ખીજાઉં હું 2 દિવસ તોય ખબર નહીં આજ ખેરે બહુ મોરો પડી ગયો. અટાણે જો એકલો હોલમાં હે માથે ગાઈડલું નાખી પોતાના માથે ધડકી કે રજાઈ કે કઈ નહીં. પછી મારે સામેથી કેવું પડે તું જા ફોન જો એમ એટલું મોરો પડી ગયો. આજ ખેરે વધારે યાદ આવે હે ટૂંકમાં આજે કેટલા 3-4 દિવસ થઈ ગયા સુરભી. હા આપણે યાદ આવે સુરભી ખાલી નામ લઈને તોય પણ આમ થોડીક વાર પછી આપણે એમ થઈ જાય કે આપણે એને ભૂલવું પડે એના માટે તો આપણે વિરેન ને તો ઉતારે આવે છે. એટલે વિરેનભાઈ થોડોક અલગ રખડે. હાલો જરાક હમણાં જઈએ અને આપણે આજે 3 માણસો આવ્યા હતા હજી કાલ ધાણી વાવી ને એમાં ધોરિયા પાર્યું ને બધું રિપેર કરતા હતા. હવે 1-2 ધોરિયા રિપેર કરવાના રહ્યા અને ધોરિયો પલારી લીધો હે છેલ્લે. અમે સ્ટાર્ટર ને બધું રિપેર કરી અને છેલ્લે ધોરિયામાં પાણી ચાલુ કરી દીધું એટલે ધોરિયાની પારલીયું હે ને એ પરલી જાય. મેન જે બંધાર કર્યો ને છેલ્લે એમાં એટલે ધોવાય ઓછો એમ. પછી હાલીની વાત તો વળી જોઈ. અને હા કાલના વિડીયોમાં કોઈ કોમેન્ટ કરી હોય તો હજી જોઈ નથી મેં, પણ હાલી કિની મારી ધોરિયામાં એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને હાલી એટલે મેં કાલના વિડીયોમાં તમને સમજાવ્યું હે કોઈને નામ ફેર થતો હોય તો જરાક તમે એ ધોરિયામાં મારો કે ના મારો, મારી હોય કે ના મારી હોય, એનું નામ શું હોય એ જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે તમે એ વસ્તુને હું કયો. આપણે મારી નથી, ઘણા વર્ષો થઈ ગયા, કદાચ માર્યું કોક દીક તો દેખાડ્યું, વિડીયો ચાલુ રહે આપણા તો. બાકી કોઈ નામ અલગ હોય તો કહેજો. હું નવો ખેતીમાં ચડ્યું ને ત્યાં 2-3 વર્ષ સુધી મેં મારેલ છે. ત્યાં એટલી બધી લાઈનો ના કંઈ જમાના હતા નહીં, ધોરિયાથી જ પાણી જતા અને જ્યાં ધોરિયા થતા હોય ને ત્યાં જ પીત થતા, બાકી પીતે ના થતા એટલા. હવે તો પીત બહુ થઈ જાય છે. જમીનો લગભગ કોક ને જ થોડી જાજી કોરી રહીએ ને કોરી માણસ રાખતું નથી. શિયાળું અને ચોમાસું આતા 2 ફૂલ લેવાઈ જાય. સમય હે બધો અલગ. હાલો તો જરાક વિરેનભાઈ ની અપડેટ લઈ. વિરેનભાઈ ગાઈડલું ઉતાર નાખ્યું ઓય તું ગાઈડલું. તું કેમ 2-3 દી થી હા મોરો જ લાગ્યો તો એકલો રખડતો ના. હા અમે કડકાઈ નથી જરાય. શું કારણ હે એનું? કઈ ને બોલતો એ જો ને મોરો લાગ્યો. મોઢા અંદર માઇક નાખી દીધું તોય અવાજ નથી આવતો. લેસન કમ્પ્લીટ થઈ ગયું? હા લેસન બધું કમ્પ્લીટ. હા ભાઈ અમારે વિરેનભાઈ ને કોઈ દી કેવું ના પડે લેસન. જય શ્રી કૃષ્ણજી, માતાજી, રામ રામ. જો ભાઈ ભણીને આવી ગયો હું અને આવીને તો ડાયરેક્ટ ચિપ્સ ને કોથળી ખાધું હતું ને એટલે પછી અટાણે ભૂખ નથી ને 2-3 ભજીયા ખાધા ખાલી કા. હા
બાકી થોડુંક મોરપનું કારણ સુરભીની યાદ છે એવું હે ને? તો બહુ યાદ નથી આવતી, ખાલી હાઈ યાદ. સાંજે જરીક વાર આવે, સાંજે જરીક વાર મોબાઈલ જોઈ લેવાય. બાકી ભણવાનું તો છે જ, બેયને ભણવું જ છે ને ફૂલે ફૂલ. હે હાલો ભાઈ, તો અમારે વિરેનભાઈ લેસન કરી લીધું હે અને ચિપ્સ ખાધી હતી એટલે બહુ નથી વાંધો આવ્યો. બે રોંગા આવી ગયા. મોરું પડવાનું જ ને, એવડા દીકરા મોરા પડે. સુરભી સાંભળે બહુ નહીં, સુરભી બહુ ના સાંભળે દીકરા. એને તો આપણે જેટલી ભણે એટલી ભણાવવી. મંજુબેન ને પૂજાબેન ને કેમ થઈ ગયું એની રીતે નોકરીમાં. ભાઈ મસ્ત લેસન કરી લીધું છે અને હમણાં કેદી ના ભેગા ને ભેગા રખડતા હતા ને, લગભગ સુરભીબેન કાચો પચો 1 મહિનો રોકાણી એટલે વિરેનભાઈને વધારે યાદ આવે. બાકી તો હું છોકરાઓને હજી કંઈ કામ કે આપણે કોઈ દી કંઈ કરાવી નહીં એટલે રમતમાં જ હોય અને રમવામાં સુરભી ભેગી હોય એટલે વિરેનભાઈને થોડું હજી વધારે અહંકારો લાગે છે. અને અમે થોડાક કામની ભીડમાં છીએ એટલે છોકરાઓને મોર ટાઈમ નથી દઈ શકતા, એટલે એ થોડીક અમારી ખામી એ કહી શકીએ આપણે. અને વિરેનભાઈને ટૂંકમાં થોડુંક ભૂલાવવામાં અમારે સાથ દેવો પડીએ, પણ અટાણે થોડીક ભીડ છે. હમણાં ટેકાનો વારો આવશે, આપણે માંડવી ચોખ્ખી કરવાની બાકી છે અને હવે કાલ કે પરમદીથી હલર ચાલુ થાય. હજી માણસોનું કંઈ સેટિંગ થયું નથી, પણ હવે ધીરે ધીરે હલર માંડીએ અને આપણે મેળે તો આપણે મેળે કા ભાઈ, ધીરે ધીરે કામ તો ઓછું કરવું પડશે ને. ચોખ્ખી કરવાની, ચોખ્ખી કરવાની છે, કાંધું કાઢવાનું છે, હજી ઘણું કામ છે. ભાઈ હાલો, જો આવી રીતના ટાઈમ નીકળતા જાય છે અને હવે મજૂરો કદાચ કાલ સવારે આપણે ત્યાં રહેવા માટે આવતા રહે. આજે ધોરિયા પાર્યું ને બધું રિપેર કરી અને ટૂંકમાં સાંજે વયા ગયા. કાલ સવારે આપણે એ આવીએ ને એટલે મોટર ચાલુ કરવી છે અને જોઈએ એનો સામાન ને બધું લઈ આવવાનું થાય તો કાલે એ બધું અહીંયા લઈ આવ્યું. તો એની ઝૂંપડી આમ તો તૈયાર છે, ખાલી માથે પતરા મૂકી અને લાઇટિંગનું કામ કરવાનું છે. તો એ બધું કાલ બપોર થાય ને ત્યારે હરાડો કરાવી દઈ અને મોટર ચાલુ કરાવી દઈ. 1 થી 2 દિનની અંદર આપણે વાયવારો ભાગ પી જાય ને તો પછી ઉપલા ભાગમાં વળી નવું વાવેતર કરવાનું થાય. અને બાકી હાલો હવે વધારે કંઈ વિડીયો નથી બનાવવો. કમલેશભાઈનો કાલનો મેસેજ છે કે તમે જરાક ટાઈમ હોય ને તો ખાલી 2 મિનિટ વાત કરો તો થોડુંક કામ છે. તો કમલેશભાઈ સોરી, ટાઈમ મળ્યો જ નથી બિલકુલ. આજે આખો દી જો ઓલી ધૂળ હારી અને ઓછીઓ હતો ને તે મારે ટ્રેક્ટરમાં હાઇડ્રોલી ઉપાડવામાં ખાપિયું તૂટી ગયું. આખું દી બપોરે વેલ્ડિંગ કરાવ્યું, બપોર પછી થોડાક ફાટા નાખીને પછી ટાટરું લાઇટિંગનું ને બધું રિપેરિંગ કામ કર્યું હે. એટલે ટાઈમ જ નથી મળતો. હમણાં થોડુંક કામની ભીડ હાલે છે એટલે તો ટૂંકા લાંબા વિડીયામાં હલાવી લેજો. હમણાં થોડાક દિવસની હજી ભીડ છે, જ્યાં સુધી માંડવીનું ના થઈ રહ્યા ત્યાં સુધી. તો હાલો, આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.